ભાઈ ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અત્યારે મિત્રો આપણા શેવડીની ગાડી આવી છે અને સંદીપભાઈ ખાલી કરવા આવ્યા છે. આપણી પાસે કાંઈ ટાઈમ હોય નહીં, એની ઉપર રહું છે આપણે. નાથી ઊભું ઊભું રહું છે સંદીપ કેમ ખાલી કરે, અહીંથી સડી રહું ઉપર. જો મિત્રો આખી ગાડી ભરાઈને આવી છે. આ ખાલી 15 દી હાલ છે આ ગાડી, ખાલી 15 દી ખાઈ જાય અમારી બેન. શું ભાવે આવે શેવડી? 60 રૂપિયાની મણ આવે મિત્રો. તમારે ના શું ભાવ આવે કોમેન્ટ કરો. સસ્તી પડે તો અમારે તો એટલે કાં સંદીપ? પહેલાં બહુ વધારે ભાવ હતો, 70 ઉપર હતો. ગાડી ઘણી ખાલી ગઈ નાખી છે જો મિત્રો. 1 hour later. ફાઇનલી ભાઈ સંદીપભાઈ અડધી ગાડી ખાલી કરી નાખી છે, અડધી બાકી છે. સંદીપભાઈ અડધી પોણી ગાડી ખાલી કરી, ગાડી આગળ લે એટલે બધું આ સાઈડ પડશે. આ સંદીપ મેળ ન આવે અમને, બધું આગળ આ સાઈડ પડશે ગાડી આગળ લેવો એટલે. એની અમારે કઈ લાઈન લેવાય હવે? એટલે આ એટલી શેવડી આગળ ઓલી બધું ખાલી કરી નાખ, થોડીક આગળ લઈ જાઓ. સંદીપભાઈ ની ખાલી કરવાની સ્પીડ હારી છે. શેવડી કેવી છે હાસુ કહેજે? 35 છે ઓલા વખતે કરતા હારી છે તો 35 તો થોડીક છે. સિઝન એવી છે કાં શરૂ થઈ ગઈ ગાડી. આ બધું પડશે આખરી મિત્રો, થોડુંક તો પડશે ને. જો આમ જો હરવા મળ્યું એ આવ્યું. હજી લેવી છે થોડીક જાવ. કાલ મિત્રો આપણે સંદીપના તબેલા ગયા છે. 8 ભેહું છે. જેને વિડીયો ન જોયો જોતા આવજો, આ વિડીયો જોઈને જાય. 18 ટન શેવડી આવી મિત્રો. 125 મણ ને 125 મણ. સંદીપભાઈ ગાડી આખી ખાલી કરી દીધી છે. સારું હાલો સંદીપભાઈ આવજો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. આજ છે બીજો દિવસ. અત્યારમાં આપણે જવું છે મયુરભાઈ દૂધ ભરવા ડેરીએ. દૂધ કમ્પ્લીટ છે. ફાઇનલી મિત્રો આપણે ડેરીએ પહોંચ્યા છીએ. સંધુભાઈ આપણી પેલી બવણીના ફેટ કાઢે છે. પાયરેટું દૂધ છે. કેટલા આવશે સંધુભાઈ? 12. હા શું 12 તો તમે કોઈ દી આપતા ને? આ બધું ડેબી દીધેલું છે. 10 આવ્યા મિત્રો, 10. શું ભાવે થાય એમ? 10 ફેટે શું ભાવે થાય? 84 રૂપિયા લીટર. 80 થાય તો આ મને ખોટું બોલે ને. દૂધ છે ને ઓછા ભાવે થાય. કેટલા ભાવે થાય સંધુભાઈ? દાદુ 90 રૂપિયા કે પણ આવ્યા કેટલા ફેટ? 6 ફેટ ના 9 દ્વારા હાથ થઈ જાય કા. રાજા દિવસ પછી મિત્રો આપણે ગાંઠી ગુણ લેવા આવ્યા. હજી 7 વર્ષ હજી આપો. 7 વર્ષ આપ્યો મિત્રો. તમારા ગામમાં મળે તો તૂટલી છે ભાઈ, નો હાલે. ગાંઠી ગુણ જોરદાર આવે. હિંમતભાઈ બધે એક જ ભાવ હોય ને બધે? શું ભાવ છે? 1100 પસા. દુનિયા પડમાં જાવ તો એ કે એક જ ભાવ છે મિત્રો. આપણે શેવડી વેવી નાખી છે, બધી કાપાઈ છે. કાલે તો હાથી ઘાસનો નિરાવ કર્યો હતો. અત્યારે હાથી ઘાસનો નિરાવ થોડો કર્યો છે, બધાને કહી દીધો છે, ખાવા મળ્યા છે. આને હું ફટાફટ કાપી નાખું. 1 hour later. એટલે મિત્રો નિરાવ કપાઈ ગયો છે. હા નિરાવ કહી દો હાલો. હવે બધા માલને નિરાવ કરતાં એટલી શેવડી વધી છે. આ હાજે ખાણ માલ છે. ખાણમાં થોડીક નાખી ખાઈ દે ખાણ. મશીનની આ વસ્તુ લેવા હાટું તળાજા ટકો છો મિત્રો. બધું ડીઝલ લીક થઈ ગયું એટલે આ બોથો લાવવો પડ્યો અને ઓઇલ લેતા આવ્યા નવું. હાલો ફિટ કરી દઈએ. ઓઇલ જાય છે ધીમે ધીમે. બધું એ ઓઇલ આખું ડબલું આખું ડબલું લીટર. મશીન મિત્રો શરૂ કરી દીધું છે. વાડીએ પહોંચ્યા ને તો આ મશીનનું પાણી શરૂ છે. અત્યારે ઘઉં પાવાનું કામકાજ શરૂ છે. અને બાકી અહીંયા જો આથી ઘાસમાં સાફ હતા એ આપણે ખેડાઈ નાખ્યા છે. ઓલું દાંતી મરાઈ દીધી, શેવડીમાં એમ મરાઈ દીધી. અહીંયા ધોરીઓ ફરીવાર કરાવવો પડશે, કટર મરાવી. બાકી ઘઉંમાં કાંઈ ઘટે એમ જ ન. જો અમારા લાલાભાઈ આમથી હાલીને આવે છે. હા મશીન શરૂ કરી દીધું. મોટર ને મશીન બેયનું પાણી વાળે છે અમારા લાલાભાઈ. અને દેશી રૂગાડ કરી નાખ્યો. રો સૈયા હાટું આપણે અહીંયા માંડવા બનાવવા પડશે. શું કેવું લાલાભાઈ? વૈદિદા હજી શરૂ કર્યું છે માંડવો બનાવો ને આપણે લાલાભાઈ.